હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો. મિત્રો, પેપર સ્ટાઇલથી બ્લુ પ્રિન્ટથી તમે પરિચિત છો. 10મા ધોરણનું સામાજિક વિજ્ઞાન છે તે 4 વિભાગમાં વિભાજિત થયેલું છે, જેમાં 1 થી 7 ચેપ્ટર છે તે વારસાને લગતા છે. એટલે કે આપણો ભવ્ય વારસો કે જેના લીધે ભારત દેશ પ્રાચીન સમયથી વિશ્વ પ્રસિદ્ધ રહેલો છે, તે વારસાના ચેપ્ટર છે તે 1 થી 7 ચેપ્ટર છે. તેમાંથી પહેલો ચેપ્ટર છે તેમાં આપણે સંપૂર્ણ જે બાકીના 6 ચેપ્ટર છે તેને સંક્ષિપ્તમાં અહીંયા ભણવાના છીએ, પરંતુ આ પહેલા ચેપ્ટર ઉપર બાકીના 6 ચેપ્ટર ડિપેન્ડ છે, એટલે કે આધારિત છે. એટલે આ ચેપ્ટર જો તમારે વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જશે એટલે બાકીના 6 ચેપ્ટર તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. બીજો વિભાગ છે ભૂગોળનો, ત્રીજો વિભાગ છે ઇકોનોમિક્સનો અને ચોથો વિભાગ છે સમાજશાસ્ત્રનો. દરેક વિભાગ વાઇઝ જ્યારે આપણે ચેપ્ટર શરૂ કરશું ત્યારે એ વિભાગની ચર્ચા કરીશું. અત્યારે આપણે પહેલો ચેપ્ટર છે તે જોઈએ ભારતનો વારસો. આ પાઠની અંદર આપણે જે મુખ્ય મુદ્દાઓ ભણવાના છે તેમાં છે વૈવિધ્યસભર વારસો, ભારતીય સાંસ્કૃતિક વારસો એટલે કે આપણી સંસ્કૃતિનો વારસો છે તે, પ્રાકૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતની સાથે સાથે જ આપણે તો ગુજરાતી છીએ અને ગુજરાતના વારસો છે તે પણ વિશ્વ પ્રસિદ્ધ છે, એટલા માટે આ ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે પણ ભણવાનું છે. ગુજરાતના મેળાઓ, અમને ખ્યાલ છે ને મિત્રો કે ભારત દેશ તો ઉત્સવ પ્રિય દેશ છે, એટલે આપણે ત્યાં તો દરેક મહિને તહેવાર અને દરેક દિવસે મેળાઓ હોય તેમ પણ આપણે કહી શકીએ એમ છીએ, કારણ કે ભારતના જુદા જુદા વિસ્તારની અંદર જુદા જુદા દિવસોમાં ક્યાંક ને ક્યાંક કોઈક ઉત્સવ તો હોય જ. ખેતીની વાવણી કરતી વખતે પણ આપણે ઉત્સવ કરીએ છીએ ને લણણી કરતી વખતે પણ આપણે ઉત્સવ કરીએ છીએ. વરસાદ આવે તો તેના આગમન માટે પણ આપણો ઉત્સવ હોય છે. દિવાળી જેવા તહેવારોને પણ આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. એટલે મેળાઓ જ્યાં લોકો એકત્રિત થાય છે તેવા વિસ્તારો. ભારત ભૂમિ અને તેના લોકો. વિશ્વમાં પ્રાચીન સમયથી જ ભારત દેશ છે તે અત્યંત સમૃદ્ધ દેશ રહેલો છે, એટલા માટે જ જુદા જુદા વિસ્તારમાંથી જુદી જુદી પ્રજાઓ પોતાના વિસ્તારને છોડીને ભારતમાં આવીને વસવા ઈચ્છતી હતી અને તેના કારણે ભારતીય સંસ્કૃતિના કારણે વિદેશી પ્રજાઓના ધાડે ધાડા ભારતમાં ઉતરી આવ્યા. તો કઈ કઈ પ્રજાઓ આવી, તે કેવા પ્રકારની હતી, તે પ્રજાઓ અત્યારે ભારતના કયા વિસ્તારમાં વસવાટ કરે છે, આ પ્રજાઓએ ભારતને શું આપ્યું છે તેના વિશેની વાત કરશું. અને આપણો આ અમૂલ્ય વારસો છે તેનું જતન એટલે કે જાળવણી કેવી રીતે કરવી તેના વિશેની વાત પણ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. મિત્રો, આપણે જે ચેપ્ટર ભણવાના છીએ, તમે 10મા ધોરણમાં છો એટલે પ્રશ્ન સ્વરૂપે જ આપણે સમજીને આખું ચેપ્ટર છે તે ભણશું, જેથી કરીને તમારે પ્રશ્ન પૂછાય ત્યારે પણ તમને સમજાય અને દરેક મુદ્દાઓ કેવા પ્રકારના પ્રશ્નમાં પૂછાઈ શકે તેનાથી તમે પરિચિત રહો. તો સૌથી પહેલું આપણે જોવું છે ભારતની વિશેષતાઓ. તમને પ્રસ્તાવનામાં જ આપેલું છે કે ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારતવર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. એટલે કે ભારત દેશની માટે આવા નામો છે તે વાપરવામાં આવે છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. મિત્રો, તમે જાણો છો કે ભારત દેશનો નકશો તમે જુઓ તો પણ તમને ખ્યાલ છે કે ભારતની ઉત્તર એટલે ઉપરની તરફ છે તે હિમાલય પર્વત આવેલો છે. ભારતની પૂર્વ તરફ બંગાળાનો ઉપસાગર છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે અને પશ્ચિમે અરબ સાગર છે. એટલે 3 દિશાઓથી ભારત છે તે સમુદ્રથી ઘેરાયેલો છે અને એક બાજુ હિમાલય જેવો વિશાળ પર્વત આવેલો છે, જેના કારણે
ભારત છે તે ચારે તરફની સીમા કેવી ધરાવે છે? કુદરતી સીમા ધરાવે છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. 9મા ધોરણમાં તમે ભણી ગયા છો મિત્રો, ભારત સ્થાન અને વિસ્તાર, બરાબર છે. તો વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન છે તે ભારત દેશનું છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું. મિત્રો, હવે તમારા મનમાં એ પ્રશ્ન પણ સ્વાભાવિકપણે થાય કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું 7મું સ્થાન છે, તો વિસ્તારની દ્રષ્ટિએ આગલા 6 દેશ કયા છે? અથવા તો વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ દેશ કયો આવશે? તો વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ દેશ છે રશિયા, બીજો છે કેનેડા, ત્રીજો છે યુએસ, ચોથો ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. એટલે વિસ્તારની દ્રષ્ટિએ ભારત કરતાં આ 6 દેશો મોટા છે, જેમાં સૌથી મોટો દેશ છે રશિયા, જે પ્રથમ ક્રમે છે, બરાબર છે. અને ત્યાર પછી કેનેડા. કેનેડા પણ ખૂબ જ વિશાળ દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ દેશ ચીન છે, જે વિસ્તારની દ્રષ્ટિએ ચોથા ક્રમનું સ્થાન ધરાવે છે, બરાબર છે. તમારી જાણકારી માટે છે આ માહિતી. તમારે યાદ રાખવાનું છે કે ભારત વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે અને વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે તે આપેલો છે. બીજું છે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. કેવી રીતે? તમને પ્રશ્ન સ્વરૂપે જ આ પેરેગ્રાફ પણ પૂછાઈ શકે છે કે વૈવિધ્યસભર વારસો. મિત્રો, તમને ખ્યાલ છે તેમ કે આપણા માતા પિતા કે આપણા વડીલો છે તે પોતાની પાસે જે કાંઈ છે એ શું કરે છે? પોતાના સંતાનોને વારસામાં આપતા હોય છે. તેવી જ રીતે વારસાનું હસ્તાંતરણ છે તે થયેલું છે, એટલે કે એક પેઢી બીજી પેઢીને શીખવે છે. આપણને આપણા માતા પિતાએ શીખવ્યું છે, આપણે આપણી પછીના પેઢીને આ વસ્તુ શીખવવાના છીએ. તો પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ, એટલે કે ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગઈ, બરાબર છે. કે આકર્ષાઈને આપણે કેમ અત્યારે વિચારીએ છીએ કે મારે કેનેડા જવું છે, અમેરિકા જવું છે. શું કામ જવું છે? કારણ કે તે સમૃદ્ધ દેશ છે, વિકસિત દેશ છે, એટલા માટે આપણે એ દેશમાં જઈને વસવાટ કરવો છે. તેવી જ રીતે આ પ્રજાઓ પણ પ્રાચીન સમયથી એવું વિચારે છે કે હું પણ ભારતમાં જઈને, અમે પણ ભારતમાં જઈને વસવાટ કરીએ. અને એટલા માટે આ પ્રજા છે તે આપણા દેશમાં આવીને વસવાટ કરવા પ્રેરાયેલી છે. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. કે આદાન પ્રદાનની પ્રક્રિયા શું છે? આપવું અને લેવું. આપણે જુદી જુદી પ્રજાઓ પાસેથી કંઈક શીખ્યા છીએ અને આપણી પાસે જે કાંઈ હતું તે આ પ્રજાને આપણે આપેલું છે. એટલે શું થયું? આ આદાન પ્રદાનની પ્રક્રિયા. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ, એટલે કે તે જળવાઈ રહી છે. આપણા વડીલોએ આપણને શીખવાડ્યું, એમને એમના વડીલોએ શીખવાડેલું છે, એ બધું કન્ટિન્યુ જળવાઈ રહેલું છે, તેનું હસ્તાંતરણ થયું છે. હવે આપણે જોવું છે સંસ્કૃતિ, જેના કારણે ભારત દેશ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેની પાછળનું મુખ્ય કારણ કયું છે? ભારતની સંસ્કૃતિ. આ સંસ્કૃતિ જ છે કે જે ભારતને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવે છે. તો તમને પ્રશ્ન ઊભો થાય કે સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિનો સામાન્ય અર્થ એવો આપણે કરી શકીએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જે પ્રમાણે આપણું જીવન જીવીએ છીએ તે જીવન જીવવાની આપણી રીત છે તે શું છે? સંસ્કૃતિ છે. ક્લિયર?
સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. મનુષ્ય જે કંઈ વિચારે છે પોતાના મનનું ખેડાણ કરીને, તે છે આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. આદિમાનવ, તમને ખ્યાલ છે તેમ, કે ભટકતું જીવન જીવતો હતો. ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે તેને ખોરાક મળી જાય એટલે ત્યાં રહી જતો, પછી પાછો આગળ જતો અને પાછો ખોરાકની શોધ કરતો હતો ભૂખ લાગે ત્યારે. તેમાંથી તેણે ધીમે ધીમે કેવું જીવન શરૂ કર્યું? સ્થાયી જીવન શરૂ કર્યું. પોતે એવું વિચારતો હશે ને, ભટકતું જીવન જીવતો હશે ત્યારે, મને અહીંયા ને જ બધું મળી જાય તો. બરાબર છે. ગુફામાં વસવાટ કરતો હતો, તે વિચારતો હશે ગુફામાં બધી બાજુથી પેક હોય છે તો ગરમી થાય છે કે અંધારું રહે છે, આમાં ક્યાંક બારી હોવી જોઈએ, ક્યાંક બારણું હોવું જોઈએ. આપણે ઉનાળામાં એમ વિચારતા હોય કે કંઈક ઠંડી લાગે એવું કંઈક મશીન હોય તો એમાંથી આપણે ધીમે ધીમે શોધ કરીને એસી બનાવી. સમજાણું? એટલે કે ગુફાથી ઘર સુધીની, ગુફામાં જે માણસ વસવાટ કરતો હતો ત્યાંથી તેણે પોતાના મનનું ખેડાણ કરી કરી વિચારીને આ બધી જ ટેકનોલોજીનો વિકાસ કર્યો છે અને અત્યારે ગગનચુંબી ઇમારતો સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે. એ જ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિની અંદર દરેક પ્રજા જીવનની આગવી જીવનશૈલી, જુદા જુદા વિસ્તારના લોકો છે તેની એક પોતાની જીવન જીવવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને જીવન જીવવાની આ ચોક્કસ પદ્ધતિને સંસ્કૃતિમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. આપણે ચોક્કસ પ્રકારે જીવન જીવીએ છીએ, તે જ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર. દરેક શબ્દોનો અર્થ આપણે સમજશું. આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આપણને એક ચોક્કસ પ્રકારની આદત હોય છે. એ આદત આપણને ક્યાંથી પડે છે? સંસ્કૃતિના કારણે. કે આપણી સંસ્કૃતિ છે તેના લીધે આપણને એવી ચોક્કસ પ્રકારની આદત છે તે પડતી હોય છે. રહેણીકરણી, આપણા એક મૂલ્યો હોય છે. હું ક્યારેય ખોટું નહીં બોલું, વડીલોનો આદર કરીશ, આ બધા આપણા મૂલ્યો છે. આચાર વિચાર, આપણે જે વિચાર કરીએ છીએ તે અને તે વિચારોને આપણે જીવનમાં અમલમાં મૂકીએ છીએ તે બંને શું થયું? આચાર વિચાર. ધાર્મિક પરંપરાઓ, ધાર્મિક પરંપરાઓ એટલે ધર્મની અંદર જે કોઈ પરંપરાઓ રહેલી છે તે. આપણે કેમ મંદિરની અંદર આપણે જઈએ તો બૂટ ચપ્પલ બહાર કાઢીને જઈશું, ભગવાન સામે બે હાથ જોડીને આંખો બંધ કરીને છીએ આપણે ઊભા રહીશું. તો આ શું છે? ધાર્મિક પરંપરાઓ. રહેણીકરણી, આપણી રહેવાની ચોક્કસ પદ્ધતિ છે ને, કે ગમે એ પ્રકારે ચોક્કસ રીત છે આપણી, કે આપણે રાત્રે જ સૂઈએ છીએ, દિવસના સમયમાં આપણે કામ કરીએ છીએ, જમવાનો ચોક્કસ સમય છે, સૂવાનો ચોક્કસ સમય છે, કામ કરવાનો ચોક્કસ સમય છે. તો રહેણીકરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ બધું જ ભેગું મળીને, એટલે કે ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી, આ બધું ભેગું મળીને આપણે શું કામ આ બધું કરીએ છીએ? તો કે આપણે સારામાં સારું જીવન જીવી શકીએ એટલા માટે. જીવનને ઉચ્ચતમ ધ્યેય, ઊંચા ધ્યેય સુધી લઈ જવા માટેના આદર્શોનો સરવાળો છે. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ નીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સ્વીકૃતિનું ઘડતર થાય છે. કે જુદા જુદા સમાજમાં સમય પ્રમાણે ફેરફારો આવતા જાય છે. જેમ કે પહેલાં સંયુક્ત કુટુંબમાં લોકો છે આખું ઘર ભેગું રહેતું હતું. હવે તો કે શિક્ષણ અર્થે કે મકાનો નાના થવાથી કોઈ પણ કારણોસર વ્યક્તિ છે એ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે રહે છે. તો આ શું છે? દર્શાવે છે આ દરેક બાબતો કે સમય પ્રમાણે આપણે પરિવર્તન લાવીએ છીએ. પ્રશ્નના સ્વરૂપમાં તમને એવી રીતે પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સંસ્કૃતિ એટલે શું સમજાવો.
બરાબર છે. તો તમારે સંસ્કૃતિના અર્થમાં આપેલી તમામ વ્યાખ્યાઓ સંસ્કૃતિની લખવાની છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા, સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ વગેરે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. બરાબર છે. તો આ થઈ સંસ્કૃતિની વ્યાખ્યા. ત્યાર પછી સંસ્કૃતિ માનવ જીવનની જીવન જીવવાની રીત શીખવે છે એમ શાથી કહી શકાય? એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે કે વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જન. અર્થોપાર્જન એટલે શું? અર્થોપાર્જન એટલે પૈસા કમાવાની પદ્ધતિ. તમે કઈ રીતે પૈસા કમાવો છો તેની રીત એટલે કે અર્થોપાર્જનની રીતો. અર્થ એટલે રૂપિયા, ઉપાર્જન એટલે ઉત્પન્ન કરવું. તો અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી કહી શકાય કે સંસ્કૃતિ માનવને જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ શીખવે છે. સમજાણું મિત્રો? ખૂબ જ સરળ ભાષામાં કહી શકીએ છીએ આપણે, કારણ કે આપણી સંસ્કૃતિમાંથી જ આપણે શીખીએ છીએ કે આપણે કેવા પ્રકારનું જીવન જીવવું છે. ક્લિયર? આગળનો મુદ્દો જોઈએ આપણે કે ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો. ભારતની સંસ્કૃતિનો પરિચય આપો કે આપણો વારસો, આપણે જેના આટલા ગુણગાન ગાઈએ છીએ, બરાબર છે, તે વારસો છે એ શું છે? આ વારસાનું ઘડતર કોણે કરેલું છે? વારસો છે તે આપણને ક્યાંથી મળેલો છે? તેનું ઉત્પાદન કોણે કરેલું છે? તો ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુવાદી સંસ્કૃતિ રહી છે. આપણે મિત્રો બુદ્ધના માર્ગે ચાલવાવાળા લોકો છીએ, યુદ્ધના માર્ગે નહીં. એટલે આપણા દેશે વિશ્વને શાંતિથી પોતાનું જીવન જીવવાનું શીખવ્યું છે. ક્યારેય આપણે લડાઈઓ વિશે વિચાર્યું નથી. આપણે એમ જ વિચારીએ છીએ કે આપણે શાંતિથી પોતાનું જીવન જીવીએ અને અન્યને જીવવા દઈએ. ભારતની સંસ્કૃતિ સચ્ચિત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. સત્ય દ્વારા ચિત્ત એટલે કે શરીરને આનંદ અપાવવાનું સામર્થ્ય આપણી સંસ્કૃતિમાં છે. ભારતની સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે કે આપણી સંસ્કૃતિ ક્યારેય આપણને એમ નથી શીખવતી કે તમે ખોટું બોલો કે ખોટું કરો. આપણી સંસ્કૃતિ હંમેશા આપણને એ જ શીખવે છે કે સત્ય બોલો, હંમેશા સત્યની સાથે રહો. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાય અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. આપણી સંસ્કૃતિના આકર્ષણથી જ જુદા જુદા દેશની પ્રજાઓ છે તે ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. જુદી જુદી પ્રજાઓ જે ભારતમાં આવીને બધી પ્રજાઓ પાસેથી આપણે ઘણું ખરું શીખ્યા છીએ. આદાન પ્રદાન એટલે આપણે આગળ ચર્ચા કરી તેમ લેવું અને આપવું. તો તે સંસ્કૃતિ પાસેથી જે કોઈ સારી બાબત હતું તે આપણે શીખ્યા અને આપણી પાસે જે કોઈ સારી બાબત હતી તે સંસ્કૃતિને આપણે આપી. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે પણ વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. કે ભારતની સંસ્કૃતિના અહિંસા એટલે હિંસા ન કરવી તે, અને વિશ્વમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તેવા આપણી સંસ્કૃતિના મૂલ્યો છે જે આજે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યા છે. જગતના દેશોએ એ મૂલ્યો સ્વીકાર્યા છે કે વિશ્વના દેશોએ આ મૂલ્યોનો સ્વીકાર કર્યો છે.
સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરી આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને અત્યાર સુધી ભારતે પોતાની પાસે જે કોઈ કલા કૌશલ્ય હતી, બુદ્ધિશક્તિ હતી, આવડત હતી, તેના દ્વારા લોકોને સમૃદ્ધિ આપી છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે આપણે 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. આની પછીના ચેપ્ટરમાં આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે ભણવાના છીએ, એટલે અત્યારે તેની વિશેષ ચર્ચા નહીં કરીએ. ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં બીજા કોનો ફાળો રહેલો છે? પહેલા આપણે જોઈ લઈએ કોનો ફાળો રહેલો છે, અને પછી તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં અનેક ઋષિમુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણ તેમજ ભારતને સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. કોણ છે? તો ભારતના અનેક ઋષિમુનિઓ, તમે બધા તેના ઉપરથી તારાઓનું સર્જન કરવામાં આવેલું છે. આપણે રચે સપ્તર્ષિ તારાઓ, ઋષિ અગસ્ત્ય, વિશ્વામિત્ર, આવા બધા અનેક ઋષિઓ છે તે ભારતમાં થઈ ગયા, જેણે ભારતની સંસ્કૃતિના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે. વિદ્વાનો, જુદા જુદા ક્ષેત્રમાં અનેક વિદ્વાનો થઈ ગયા. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, વાત્સ્યાયન, આ દરેક વિદ્વાનોએ પોતપોતાના ચોક્કસ ક્ષેત્રમાં આજથી હજારો વર્ષ પહેલા પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે તે સાબિત કરી દીધું. તો આ વિદ્વાનો છે, તેઓએ પણ ભારતની સંસ્કૃતિના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ફાળો છે તે આપેલો છે. સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, વિદુષીઓ, વિદુષી કોને કહેશું? વિદ્વાન સ્ત્રી જે હોય તે સ્ત્રીને આપણે વિદુષી કહી શકીએ છીએ. જેમ પુરુષો વિદ્વાન હોય તો તેને આપણે વિદ્વાન કહીએ છીએ, તેમ વિદ્વાન સ્ત્રી દેવી ગાર્ગી, જેણે સીતાજીને શિક્ષિત કરેલા હતા, મહારાજ જનકના દરબારમાં પણ નવરત્ન હતા અને તેમાં વિદુષી તરીકે ગાર્ગીનો સમાવેશ થતો હતો. તે પણ ખૂબ જ શિક્ષિત અને વેદોના જ્ઞાતા હતા, એટલે તેમણે પણ છે વિદુષી તરીકેની ભૂમિકા છે ભજવેલી છે, અને સીતાજીને શિક્ષણ આપવામાં તેમનો ફાળો રહેલો છે. સંતો, તમે બધા જ પરિચિત છો, સોરઠની ધરા તો સંતોની ભૂમિ છે, એટલે સંતો વિશે બહુ રીતે ચર્ચા નહીં કરી. ચિંતકો, ચિંતન કરનારાઓ, વિચાર કરનારાઓ, ચિંતકો. વૈજ્ઞાનિકો, તેનાથી તમે પરિચિત છો. સંશોધકો એટલે સંશોધન કરનારાઓ. સાહિત્યકારો, જે સાહિત્ય લખે છે તેવા વ્યક્તિઓ, તમે ગુજરાતી ભાષામાં અનેક સાહિત્યનો અભ્યાસ કરો છો, તે સાહિત્યકારો. શિક્ષણ શાસ્ત્રીઓ, શિક્ષણના વિદ્વાનો. રાજનીતિજ્ઞો, રાજકારણમાં રસ ધરાવનારાઓ, રાજનીતિજ્ઞો. ઇતિહાસકારો, સમાજ સુધારકો, ઇતિહાસ જે જાણે છે તે, સમાજમાં સુધારણા લાવવાનું જે કાર્ય કરે છે તે સમાજ સુધારકો. કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણ તેમજ ભારતના સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપેલો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજા, ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતના ભાતીગળ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ થયું. કે ભારતમાં આ જુદી જુદી પ્રજાઓ અનેક જે આવી, તે પ્રજાઓ ભારતના લોકોની અંદર જે કોઈ શાસન વ્યવસ્થામાં ખામી હતી તેમાં સુધારાઓ કર્યા, લોકોના રીત રિવાજોમાં ફેરફારો કર્યા. અંગ્રેજો ભારતમાં આવ્યા તો સતી પ્રથા નાબૂદ કરી, એટલે રીત રિવાજોમાં પણ જે કોઈ ખોટી બાબતો હતી તેને દૂર કરી.
પરંપરાઓ છે તે બદલી. ભાષા, લિપિ. ભાષા એટલે આપણે જે બોલીએ છીએ તે ભાષા. લિપિ એટલે આપણે જે લખીએ છીએ તે લિપિ. બોલી એટલે શું? તો કે જુદા જુદા વિસ્તારમાં, દાખલા તરીકે અમદાવાદી લોકો, મહેસાણાના લોકો અને આપણે કાઠિયાવાડી લોકો, દરેક લોકોની ભાષા કઈ છે? તો કે ગુજરાતી છે. છતાંય તમે અમદાવાદી લોકોને તરત જ ઓળખી જાઓ છો. તેની પાછળનું કારણ શું છે? તેની બોલી, તેનો લહેકો. તેના કારણે આપણે કહી શકીએ કે તે અમદાવાદનો લાગે છે. મહેસાણાના લોકો છે, એ લોકોનો પણ લહેકો અલગ છે, એટલે તે લોકોની બોલી. બરાબર છે? એટલે ભાષા, બોલી, લિપિ, કલાઓ, જુદી જુદી કલાઓ, ચિત્રકલા, પોશાક એટલે આપણે જે વસ્ત્ર પહેરીએ છીએ તે વગેરે ભારતને મળ્યા છે અને તેનાથી ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ભારતના વારસાના નિર્માણમાં કોણે કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે એવો પ્રશ્ન પૂછાય તો પણ તમે આ જ પ્રકારે જવાબ છે તે લખી શકો છો કે ભારતના વારસાના નિર્માણમાં, એટલે કે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં કોણે કોણે મહત્વનો ફાળો આપેલો છે? તો કે અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણ તેમજ સમૃદ્ધિના દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપેલો છે. હવે આપણે જોવું છે વારસો એટલે શું. ત્યારે આપણે જોયું સંસ્કૃતિ એટલે શું. હવે જોવું છે વારસો એટલે શું. અને તેના મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આજે આપણે વારસો એટલે શું તેની પહેલાં ચર્ચા કરીએ તો વારસો એટલે સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે, તે પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતોમાં તેમાં ઉમેરો કરે અને વળી પોતાની અનુગામી પેઢીને શીખવે, આપે છે. આમ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તે વારસો એટલે કે તેને હેરિટેજ કહેવામાં આવે છે. આપણા પૂર્વજો આપણને જે કંઈ શીખવે એ પેઢી કઈ થઈ? પુરોગામી. અને આપણે ક્યાં થયા? અનુગામી. હવે આપણી પછીની પેઢી છે એ આપણી પેઢીમાં શું થશે? આપણી અનુગામી પેઢી થશે. એટલે કે એક પેઢી પોતાની પાસે જે કંઈ છે તે પોતાની અનુગામી પેઢીને આપે, એટલે કે આગળની પેઢીને આપે છે. એ પેઢી એમાં શું કરે? ઉમેરો કરે. બરાબર છે? નવી નવી ટેકનોલોજી પ્રમાણે નવી પોતાની પાસે જે કોઈ માહિતી હોય કે જે કોઈ બાબત છે તે પોતાની પછીની પેઢીને આપે. એટલે શું કર્યું કહેવાય? ઉમેરો કરેલો કહેવાય. બરાબર છે? તો તે પેઢી છે એ તેમાં ઉમેરો કરે અને પછીની પેઢીને આપે, એટલે એ શું થયું? વારસો. બરાબર છે? આવા વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. જેના વિશેની ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આ વારસાના પ્રકારો છે તેના વિશેની ચર્ચા કરીશું. આજના લેક્ચરનું હોમવર્ક છે તેમાં આજે તમે જે બે સ્લાઇડ જોઈ, બરાબર છે, આનો સ્ક્રીનશોટ લઈને પણ તમે આ હોમવર્ક કરી શકો છો અને લેક્ચરની સાથે સાથે પણ તમે લખીને પણ આ હોમવર્ક છે તે કરી શકો છો. 1 થી 5 પ્રશ્ન સુધી તમારે લખવાનું છે. 6થા પ્રશ્નથી લેક્ચર આપણો અધૂરો છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 6થો પ્રશ્ન છે તે કમ્પ્લીટ કરીને વારસાના બે પ્રકારો અને ત્યાર પછી ભારત ભૂમિના લોકો વિશેની માહિતી છે એ મેળવશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.